નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની તૈયારીના ભાગરૂપે 60 ક્વેશ્ચન આગળના જોયા હતા. આજે બીજા 30 ક્વેશ્ચન જોઈશું. દરેક પાર્ટમાં આપણે 30 પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ અને દરેક પ્રશ્નના 4 ઓપ્શન હોય છે. તમે જાતે પોતાનું જ્ઞાન ચકાસી શકો છો. ચલો મિત્રો, શરૂ કરીએ. 61 નંબરનો ક્વેશ્ચન: વડોદરા ખાતે અખિલ ભારતીય સંગીતનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 1916માં. 62 નંબરનો ક્વેશ્ચન: પોતાના સંદેશના પ્રચાર પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા? હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા સંદેશના પ્રચાર પ્રસાર માટે? તો 62માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, રામાનંદ. 63 નંબરનો ક્વેશ્ચન: રવિએ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલે દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમાં છે. અશોક રવિના નાના છે. દિવ્યા અશોકની પત્ની છે. તો રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ હશે? 4 ઓપ્શન આપેલા છે. કયા સંબંધથી જોડાયેલ હશે? તો 63માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે દોહિત્ર. ડી ઓપ્શન. આગળનું ક્વેશ્ચન 64માં નંબરનું ક્વેશ્ચન: વડનગરમાં નીચેનામાંથી કયો મહોત્સવ યોજાય છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, તાનારીરી સંગીત મહોત્સવ. બી ઓપ્શન. 65મું ક્વેશ્ચન: તીરકામઠા અને ભાલા વગેરે હથિયારો સાથેના એક પ્રકારનું યુદ્ધ નૃત્યનું નામ શું છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ભીલ નૃત્ય. 66 બાળભૂતનો મેળો ક્યાં ભરાય છે? તો બાળભૂતનો મેળો ખેડા ખાતે ભરાય છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ને મિત્રો, સી ઓપ્શન નહીં, સોરી, એ ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે ભરૂચ ખાતે બાળભૂતનો મેળો ભરાય છે. 67 નંબરનો ક્વેશ્ચન: નીચેનામાંથી કોને ગાંધીજીએ ગુજરાત રત્નનું બિરુદ આપ્યું હતું? કોણે ગાંધીજીને ગુજરાત રત્નનું બિરુદ આપ્યું હતું? 67મો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ગીજુભાઈ બધેકા. 68 ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ના મળે ત્યાં સુધી માથા પર પાઘડી નહીં પહેરે, આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો મહાકવિ પ્રેમાનંદે આ પ્રતિજ્ઞા લીધી હતી. 69 નંબરનો ક્વેશ્ચન: નીચેનામાંથી કોને સાહિત્ય જગતનો ચમત્કાર પણ કહેવામાં આવે છે? કોણે સાહિત્ય જગતનો ચમત્કાર પણ કહેવામાં આવે છે? તો 69મો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પન્નાલાલ પટેલ. 70મો ક્વેશ્ચન: પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ, એટલે કે 4 ઓપ્શન આપેલા છે, કઈ કલમ સાચી જવાબ મળે? તો પબ્લિક પ્રોસિક્યુટર એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડની બી ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે કલમ 10 મુજબ નિમાયેલ વ્યક્તિ. 71મા નંબરનો ક્વેશ્ચન છે. મિત્રો, ધ્યાનથી જોજો. જોડકા જોડો છે. વાદ્યકલા અને તેને સંબંધિત કલાકારો આપેલા છે. 4 ઓપ્શન આપેલા છે. વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો, પોતાના મનમાં વિચારી શકો છો. હું તમને ડાયરેક્ટ જણાવી દઉં છું. 71મા ક્વેશ્ચનમાં બી જવાબ સાચો રહેશે, એટલે કે સંતૂર તો સાબિર ખાન, સારંગી તો પંડિત રવિશંકર, સરોદ તો અઝમ અલી ખાં અને સિતાર તો તરુલ ભટ્ટાચાર્ય. 72મો ક્વેશ્ચન: નીચેનામાંથી કયો માનવ શરીરની શક્તિનો મુખ્ય સ્ત્રોત છે? તો માનવ શરીરની શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. 72મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે કાર્બોહાઈડ્રેટ, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 73મા નંબરનો ક્વેશ્ચન: માનવ શરીરનું કયું તંત્ર શરીરને આધાર અને આકાર આપે છે? તો ડી ઓપ્શન સાચો જવાબ રહેશે કંકાલ તંત્ર. મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ કયા ઘટક પદાર્થના પ્રકારો છે? તો 74મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પ્રોટીનના પ્રકાર છે. વિષાણુ વાયરસની શોધ કોણે કરી હતી? તો વાયરસની શોધ કોણે કરી હતી? ડી ઓપ્શન, ઇવાન વિસ્કી એ વાયરસની શોધ કરી હતી.
70 નંબરનો ક્વેશ્ચન, નિમોનિયા શેનાથી થતો રોગ છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, નિમોનિયા એ બેક્ટેરિયાથી થતો રોગ છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 77 નંબરનો ક્વેશ્ચન, દીવામાં તેલનું ઉપર ચડવું એના માટે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે? દીવામાં તેલ ઉપર ચડે છે એના માટે કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે? તો 77માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે કેશાકર્ષણ. 78મો ક્વેશ્ચન, ફરીથી જોડકા જોડો. વિદ્યુત ઉપકરણો છે અને તેની સામે તેના ઉપયોગી છે. તો 4 ઓપ્શન જોઈ લેજો. આની એના જવાબો 4 ઓપ્શન છે. પોતાની રીતે વિચારી જુઓ કયો જવાબ કોને લાગુ પડે. તો હું ડાયરેક્ટ જવાબ જણાવું છું. 78માં ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે A3. 78માં ક્વેશ્ચનમાં બી ઓપ્શન એટલે કે A3 હાઇડ્રોસ્કોપ, તો સમુદ્રનું તળિયું જોવા માટે. P1 એટલે કે ઇલેક્ટ્રોસ્કોપ, તો પદાર્થનું વિદ્યુત પાર દર્શાવવા. એપિડોસ્કોપ, તો પદાર્થને વિસ્તૃત બનાવી પડદા પ્રક્ષેપણ કરી જોવા. અને D4 તો ગાયરોસ્કોપ, તો પૃથ્વીના ભ્રમણની અસર દર્શાવતું સાધન. આગળનો ક્વેશ્ચન જોઈએ 79 નંબરનો. 79 નંબરનો ક્વેશ્ચન, રેડિયો સક્રિયતા રેડિયો એક્ટિવિટીની શોધ નીચેનામાંથી કોણે કરી હતી? તો 79 ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, હેનરી બેકવેરલ. 80 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી શુદ્ધ પાણી પીએચ મૂલ્ય કયું છે? તો શુદ્ધ પાણીનું પીએચ મૂલ્ય કયું છે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે 7.0. 81 નંબરનો ક્વેશ્ચન, ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ અંતર્ગત ભરણ પોષણનો હુકમ રદ થઈ શકે? કઈ કલમ અંતર્ગત? તો 81માં ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે કલમ 125 મુજબ. સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે? તો 82માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, માનવીનું સમાજ જીવન. 83માં નંબરનો ક્વેશ્ચન, દલિતોના ઉદ્ધાર માટે ડૉક્ટર આંબેડકરે કયું સૂત્ર આપ્યું હતું? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, એ ઓપ્શન, શિક્ષિત બનો, સંગઠિત બનો. 84 નંબરનો ક્વેશ્ચન, ભારતમાં કયા દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આ પણ દરેક મિત્રોને ખ્યાલ જ હશે. 84 ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે 26 નવેમ્બરના રોજ. 85 નંબરનો ક્વેશ્ચન, 14મી સદીમાં આરબ જગતની રખડુ ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી સામાજિક પરિવર્તનનો ખ્યાલ કોને રજૂ કર્યો હતો? તો 85મી ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ઇબ્ન ખાલ્દુન. 86 નંબરના ક્વેશ્ચનમાં ગુજરાતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝની સ્થાપના કોણે કરી હતી? તો સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝની સ્થાપના એ ઓપ્શન સાચો જવાબ રહેશે આઈપી દેસાઈએ કરી હતી. 87 નંબરના ક્વેશ્ચનમાં એક કંપનીમાં 50% લોકો ચા પીવે છે, 45% લોકો કોફી પીવે છે તથા 40% લોકો બંને પીવે છે, તો કેટલા ટકા લોકો એક પણ પીણું પીતા નહીં હોય? તો 87માં ક્વેશ્ચનમાં ગણતરી કરીને જોઈ જોજો. સાચો જવાબ હું તમને જણાવી દઉં છું. 87માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે 30%. 88 નંબરનો ક્વેશ્ચન, વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. વ્યાખ્યા કોણે આપી છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ક્રો એન્ડ ક્રો. 89 નંબરનો ક્વેશ્ચન, એક દિવસ બાદ માણસને કેટલી માહિતી યાદ રહે છે? એક દિવસ બાદ માણસને કેટલી માહિતી યાદ રહે છે? 89 ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 34%. એન્ડ લાસ્ટ 90માં નંબરનો ક્વેશ્ચન, રિસાયકલ બિન કમ્પ્યુટર હાર્ડ ડિસ્કની કેટલી ટકા જગ્યા રોકે છે? તો 90માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે 10% જગ્યા રોકે છે. તો મિત્રો આ હતા આપણા ક્વેશ્ચન. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.